નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર શહેરના હિન્દુ સમાજ, સાધુ સંતો, મહંતો, હિન્દુ સંગઠનના આગેવાનો એકત્રિત થયા અને વિશાળ સંમેલન યોજી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના અત્યાચારને લઈને આ વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે હિન્દુઓને બાંગ્લાદેશમાં અત્યાચાર થઈ રહ્યા છે, યાતનાઓ આપવામાં આવી રહી છે, તેને લઈને સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। હિન્દુ સંગઠનો દ્વારા આ બાબતને લઈને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભાવનગર શહેરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે વિશાળ હિન્દુ સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર શહેરના અને જિલ્લાના સાધુ સંતો, મહંતો તેમજ હિન્દુ સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। સંમેલન બાદ વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા, જ્યાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આજે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, એ અત્યાચારોને વિરોધમાં એક હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરેલું છે અને આ મૌન રેલી જે છે એ અહીંયાથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે। પરંતુ આગામી 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ હોવાથી દરેક હિન્દુ સમાજ જે છે એ અલગ અલગ રીતે કાર્યક્રમો કરવાના છે। એમાં ઉદાહરણ તરીકે માનવ સાંકળ, સિગ્નેચર કેમ્પેન, એવા બધા વગેરે કાર્યક્રમો આને અનુસંધાને કરવાના છે। આપણે તમામ ભાવનગરના તમામ સંતો બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ ઉપર જે બાંગ્લાદેશ સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યું છે, સમગ્ર હિન્દુ સમાજને જે રીતે પ્રતાડિત કરવામાં આવ્યા છે, એમના સરકારના વિરુદ્ધમાં, બાંગ્લાદેશ સરકારના વિરુદ્ધમાં અને હિન્દુ સમાજને ભારત અને ભાવનગરનું હિન્દુ સમાજ એના માટે કામ કરે, એના માટે મહેનત કરે અને સરકારની આપણી હિન્દુઓની લાગણીઓ કે હિન્દુ સમાજ માટે થઈ રહેલા અત્યાચારો તાત્કાલિક રૂપે બંધ કરે અને એવી લાગણી સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે સંતો। ભાવનગર અને સમસ્ત વિશ્વમાં જે હરે કૃષ્ણ સંપ્રદાય છે, એ સંપ્રદાય સનાતન ધર્મનું અને શાંતિ દૂતનું કામ કરે છે। એમના સંતો ઉપર જે રીતે અત્યાચાર થયા છે, ગુજરાત, ભારત અને ભાવનગરના સંતો સખ્ત શબ્દમાં વખોડે છે। અમે ભારત સરકાર દ્વારા અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહેલા છે એને તાત્કાલિક રીતે બંધ કરાવે, એવી અપેક્ષા પણ રાખીએ છીએ।